બીજા દિવસની વાત, તૈયાર થઈ કરી અને બંને જણા ફરવા માટે નીકળ્યા આ રથમાં બેસીને. એ સમયે રથનું ચાલણ હતું. પોતાના ઘરેથી નીકળ્યા છે, રાજગીરી નગરીની શેરીઓ વટાવતા વૈભારગીરી પર્વતની તળેટીમાં આવ્યા. એટલે રથ ત્યાં ઊભો રાખ્યો. હવે એમને પૈદલ જવું હતું, ચાલીને ઉપર ચડવું હતું. તો ધારિણી અને આ ઋષભદત્ત વૈભારગીરી પર્વત ઉપર ચડે છે. કોઈ તીર્થયાત્રાએ નથી નીકળ્યા. ધારિણીને થોડીક શાંતિ થાય, આ બધા દ્રશ્યો જુએ કુદરતી, તો એને થોડીક રાહત મળે, એ દ્રષ્ટિએ અત્યારે ફરવા માટે નીકળ્યા છે. અને ઋષભદત્તને ખબર છે કે પુત્ર સુખની પ્રાપ્તિ એ તો પુણ્ય વગર ન થાય. પુણ્ય આપણા હશે તો આપણને પુત્ર સુખ મળશે, પુણ્ય આપણા કાચા હશે તો પુત્ર સુખ નહીં મળે. વૈભારગીરી પર્વત પર ચડ્યા તો રસ્તામાં અનેક જાતના પક્ષીઓ મળ્યા. જુએ છે પક્ષીઓ, તો ધારિણીને કહે છે ઋષભદત્ત જોતો ખરી આ પક્ષીઓ કેવા છે, કેવી કેવી જાતના છે, કેવા કેવા અવાજ કરે છે. પછી આગળ વધે છે તો વૈભારગીરી તે સમયે તો એકદમ શું કહેવાય ગ્રીનરી તે સમયમાં. અને તે સમયમાં ખાલી દેખાવ પૂરતા ઝાડ ન હતા, ખાલી શોભા પૂરતા. તે સમયમાં તો એવા વૃક્ષો હોય કે જે વૃક્ષો પક્ષીઓ માટે આશ્રયરૂપ રહેલા હોય અને એમની ભૂખ મિટાવવા માટે એ વૃક્ષોમાંથી એમને ફળ ફૂલ પણ મળતા હોય. એવા વૃક્ષો વૈભારગીરી પર્વત પર છે. એ બધા બતાવે છે જો કેવા કેવા વૃક્ષ છે, કેવા કેવા ફળ ધરાવે છે, કેવા કેવા ફૂલો છે વૃક્ષોમાં. આમ આગળ નીકળી ગયા. વૈભારગીરી પર્વત ઉપર ચડ્યા પછી ઘણા દ્રશ્યો જોયા પછી એક બગીચો આવ્યો. પત્નીને કહે છે કે આપણે આ બગીચામાં બેસીએ. આવા દુઃખમાં પતિની ફરજ રહેલી છે પત્નીને શાંતિ થાય તેમ કરવું. લગ્નમાં પણ જવાબદારીઓ ઘણી છે હો. હા, ઘણી જવાબદારીઓ હોય અને માણસ નભાવી જાણે તો ઘરને સ્વર્ગ બનાવી દે, અને નભાવી ન જાણે તો રોજ માથાકૂટ કર્યા કરે ને કેસરબેન? હા હા. કેસરિયા કેસરિયા ગીત છે ને કઈ? હા નાનીભાઈ, કેસરિયા કેસરિયા. તો બેઠા છે બગીચામાં બંને જણા. ત્યાં યશોમિત્રને જોયો. સિદ્ધ મિત્રનો પુત્ર યશોમિત્ર. અરે યશોમિત્રને કહે છે તું અહીંયા? તો યશોમિત્ર કહે છે તમે અહીંયા? યશોમિત્ર કહે છે હું એટલા માટે આવ્યો છું, અહીંયાથી થોડેક આગળ એક ઉદ્યાન છે. એ ઉદ્યાનમાં માગધ પ્રજાના પ્રિય સુધર્મા સ્વામી બિરાજે છે. હું એમના દર્શન કરવા માટે જઈ રહ્યો છું. સુધર્મા સ્વામી તમને ખબર નથી? ઋષભદત્તને પૂછે છે તમને ખબર નથી? કે ના, નહીં તો કોઈ પણ સંત પધારે અહીંયા ક્યાંય પણ આ રાજગીરી નગરીમાં તો મને ખબર મળે. સુધર્મા સ્વામી અહીં પધાર્યા ત્યાં સુધી મને ખબર નથી મળી. યશોમિત્ર કહે છે કાંઈ વાંધો નહીં, મેં ખબર આપીને તમને. તો હવે ચાલો, 1 થી 3 ભલા. હા, તો 3 જણા નીકળ્યા સુધર્મા સ્વામીના દર્શન કરવા માટે. જ્યાં ઉદ્યાનમાં બિરાજતા હતા ત્યાં પહોંચ્યા. આ ઋષભદત્ત પણ આમ તો ધર્મપ્રિય હતા. મહાવીર સ્વામીના અનન્ય અનુયાયી હતા. તો પાઠ પરંપરા અત્યારે સુધર્મા સ્વામીને મળી હતી, તો સુધર્મા સ્વામીને તો એ સારી રીતે ગુરુ તરીકે સ્થાપ્યા હતા. દર્શન કર્યા, ઉપદેશ આપ્યો સુધર્મા સ્વામીએ. પછી ધારિણી વિચારે છે કે સુધર્મા સ્વામી ત્રિકાલ જ્ઞાની છે.
હું બીજા કોઈને પૂછું એના કરતાં એમને જ પૂછું ને કે સંતાન પ્રાપ્તિ ક્યારે. તો પતિદેવની સલાહ લીધા વિના મહિલાને જ્યારે ઝંખના જાગે ને ત્યારે કોઈની સલાહ ન લે. તો એ પણ કોઈની સલાહ ન લીધી અને સીધા સુધરમાં સ્વામી પાસે નજીક દૂર મધ્યમ રીતે ઊભા રહી હાથ જોડી વિનય વિવેક સાથે સુધર્મા સ્વામીને કહે છે, ગુરુજી, પરણેલી છું, મહિલા છું, ઘણા વર્ષ થઈ ગયા છે, પુત્ર ઝંખના છે, પુત્ર પ્રાપ્તિ ક્યારે. અરે યશોમિત્ર સાંભળી ગયો, એણે મોઢા પર હાથ લગાવ્યો, ધારિણીને ઇશારો કરે છે, ધારિણીની નજીકમાં જઈને કે આવું ન પૂછાય આપણાથી, આવી સંસારની વાત ન થાય, કેમ તમે ભૂલી ગયા. પછી ખબર પડી, ગ્લાનિ થઈ ધારિણીને કે આ ખોટું કર્યું મેં. સુધર્મા સ્વામીને થોડું પૂછાય કે સંતાન પ્રાપ્તિ ક્યારે. યશોમિત્ર કહે છે, તારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે સ્વાભાવિક છે, તું સંસારી છે, પરણેલી છે, સંતાન નથી એટલે ઈચ્છા થાય, એનો જવાબ હું આપું. સુધર્મા સ્વામીને ન પૂછે આવી ચીજો. તને સંતાન થશે એનાથી પહેલાં તને સિંહનું સ્વપ્ન આવશે. સંતાન તાત્કાલિક થશે, તારી ભાવના પૂરી થશે. બસ સંતાનનું સાંભળ્યું એટલે બહુ ખુશ થઈ ધારિણી, પગે લાગ્યા. ગ્લાની થોડી થઈ કે આ ખોટું મેં પૂછી લીધું ઉતાવળમાં. પગે લાગીને પાછા ફર્યા, ઘરે આવ્યા અને એકાદ બે રાત્રિ પછી સ્વપ્ન આવ્યું સિંહનું. પતિદેવને ત્યારે તો જગાડાય નહીં, કારણ કે અલગ અલગ ખંડ હતા. પતિનો અલગ ખંડ, પત્નીનો અલગ ખંડ. એ કલ્પસૂત્રમાં બધી વાતો આવે છે કે તે સમયમાં પતિ પત્નીના ખંડ અલગ રહેતા હતા. તો રાત્રે જાગરણ કરે છે, નવકાર મંત્ર, સુધર્મા સ્વામીનું સ્મરણ, મહાવીર ભગવાનનું સ્મરણ, આ બધું સ્મરણ કરતાં 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 વહેલી સવારે એ પોતાના ખંડમાંથી ઋષભદત્ત પાસે ગઈ અને વાત કરી કે આ રીતે મને સિંહનું સ્વપ્ન આવ્યું છે. તો તે સમયે ઋષભદત્તે એ સ્વપ્નનો આછો આછો ફળ કહ્યો કે તમે સુંદર પુત્ર રત્નને જન્મ આપશો. એ પછી ધારિણી ગર્ભવતી થઈ છે અને એને ઈચ્છાઓ થાય છે, જેને આપણે કથાનકમાં કહીએ ડોહલા. ઈચ્છાઓ થાય છે, તેમાં ઈચ્છા થાય છે દાન દેવાની, પરમાત્માની ભક્તિ કરવાની, બીજા સારા કાર્યો કરવાની. એ ધારિણીને ઈચ્છા થાય છે અને સમય પર એ ધારિણીએ પુત્રને જન્મ આપ્યો. ઋષભદત્ત રાજાના પ્રિય મિત્ર પણ હતા અને પ્રિય પાત્ર પણ હતા. એટલે પહેલાં સમાચાર રાજાને પહોંચાડ્યા અને પછી એમણે જન્મ ઉત્સવ ચાલુ કર્યો. નગર શેઠ હતા એટલે પોતાના મોભા પ્રમાણે જન્મ મહોત્સવ કર્યો અને પછી સાંસારિક જે તે વિધિ વિધાનો રહેલા હોય એ બધા કર્યા અને એ પુત્રનું નામ પાડ્યું જંબુકુમાર. એટલે આપણી આ ચરિત્રની જે મુખ્ય વ્યક્તિ છે, મુખ્ય જે પાત્ર છે, એ હવે પ્રવેશ થયો એનો. જંબુકુમાર સુખી ઘરમાં આવ્યા છે, શ્રીમંત ઘરમાં આવ્યા છે, રાજ્ય માનીતા ઘરમાં આવ્યા છે. પુણ્ય સારા છે અને સારા પુણ્ય હોય જ ને, કારણ કે આગલા ભાવમાં પણ એને સારું કર્યું છે. ભાગ્યશાળીઓ, આ જંબુકુમારી કોનો જીવ છે એ મેં ચોખવટ નથી કરી. હા, શિવકુમારનો. એ શિવકુમાર કાળધર્મ પામી કરી અને વિદ્યુન્માલી દેવ થયા હતા. તમે કથાની શરૂઆતમાં કદાચ યાદ હોય તો એ વાત આવી હતી વિદ્યુન્માલી દેવની. ખબર છે? શ્રેણીક મહારાજા હતા, મહાવીર ભગવાન પધાર્યા હતા ત્યારે વિદ્યુન્માલી દેવ આવ્યો હતો અને જગારા મારતો હતો. જગારા
એટલે પ્રશ્ન પૂછ્યો હતો શ્રેણીક મહારાજા કે આ દેવે એવા તે શું પુણ્ય કર્યા, એવા તે શું ધર્મ કર્યા, એવી તે શું આરાધના કરી કે આટલા ચમકી રહ્યા છે? તો તે સમયે મહાવીર ભગવાને આ બધી સ્ટોરી ચાલુ કરી. હવે આપણને ખ્યાલ આવ્યો કે વિદ્યુન્માલી દેવ એટલે શિવકુમારનો જીવ. શિવકુમાર વિદ્યુન્માલી થયા અને વિદ્યુન્માલીમાંથી ત્યાંથી ચવી કરી અને ધારિણીને ત્યાં જંબુકુમાર થયા છે. તો સાગરદત્તનું શું થયું? અત્યાર સુધી હું તો એમ ધારતો હતો કે સાગરદત્ત છે ને એ જંબુકુમાર થશે. તો સાગરદત્ત ના આવ્યા. ઠીક છે, આપણે તપાસીશું કથામાં. તો જંબુકુમાર એણે ધર્મ કર્યું કે ના કર્યું? ક્યારે કર્યું? શિવકુમારના ભવમાં 12 વર્ષ સુધી લગાતાર છઠ્ઠને પારણે આંબીલ કર્યા અને બિલકુલ નિર્લેપ, અનાસક્ત, કોઈ વસ્તુ પર મોહ, કાંઈ જ રાગ, કોઈ વસ્તુ પર ન કોઈના પર દ્વેષ, આવી સરસ મજાની ઊંચામાં ઊંચી કરણી કરી એના ફળ સ્વરૂપે વિદ્યુન્માલી દેવ થયા પછી એ જંબુકુમાર થયા છે. લાલન પાલન થાય છે. કથા તો એવી છે ને, હમણાં જન્મ થાય, થોડી વારમાં એ મોટા થઈ જાય, થોડી વારમાં જુવાન થઈ જાય. આ કથા છે. ચાલો આપણે હવે વાત થોડાક પાત્રોની વરણી કરી લઈએ. જે રીતે ઋષભદત્ત શેઠ નગર શેઠ હતા, તે રીતે આ જ નગરમાં ઋષભદત્ત શેઠની કક્ષાએ આવી શકે એવા 8 શેઠિયાઓ હતા. 8 શેઠિયાઓ. એ 8 શેઠિયાઓ કોણ હતા એનો થોડોક પરિચય લઈ લઈએ. જો કે પછી તમે નામ યાદ ન રાખજો, હમણાં હું કહેવા પૂરતા કહું છું. આ નગરમાં એક તો સમુદ્ર પ્રિય શેઠ હતા, એની પદ્માવતી પત્ની હતી અને એની કુક્ષીએ સમુદ્રશ્રી નામની એક પુત્રી થઈ. બીજા શેઠ હતા એ નગરમાં સમુદ્રદત્ત, એમની પત્ની હતી કનકમાલા અને એની પુત્રી થઈ પદ્મશ્રી. પછી ત્રીજા શેઠ હતા સાગરદત્ત, એની પત્ની હતી વિનયશ્રી અને એની પુત્રી થઈ પદમસેના. પછી ચોથા શેઠ હતા કુબેરદત્ત, એની પત્ની હતી ધનશ્રી અને એની પુત્રી થઈ કનકસેના. આ 4 દીકરીઓ આ રાજગ્રહી નગરીમાં જુદા જુદા શેઠને ત્યાં પુત્રી તરીકે આવી છે. અને આ 4 જે કન્યાઓ છે એ વિદ્યુન્માલી જ્યારે દેવ હતા દેવલોકમાં, ત્યારે 4 એની આ દેવીઓ હતી, જે અત્યારે આ નગરમાં કન્યા તરીકે ઉત્પન્ન થઈ છે. બીજી 4 કન્યાઓ હતી આ નગરમાં. એના પિતાજીનું નામ હતું કનકસેન અને માતાનું નામ હતું કનકવતી, પુત્રીનું નામ હતું નભસેના. પછી શેઠ હતા છઠ્ઠા. કેવા શેઠિયાઓ હતા રાજગ્રહી નગરીમાં, સુંદર સુંદર શેઠિયાઓ. આપણે સાંભળીશું વાતો, ચમકી જશું કે આ શું વાતો છે. છઠ્ઠા શેઠ હતા શ્રમણદત્ત, એની પત્નીનું નામ હતું શ્રીસેણા અને એની દીકરીનું નામ હતું કનકશ્રી. કોઈ નામ આપણને યાદ રહે તેમ નથી, ખાલી અત્યારે કહેવા પૂરતા નામ કહું છું, ઊંઘ ન કરજો કેસરબેન. 7મા શેઠ હતા વસુસેન, એની પત્નીનું નામ હતું વીરમતી અને એની પુત્રીનું નામ હતું કનકવતી. 8મા શેઠ હતા વસુપાલિત, એની પત્નીનું નામ હતું જયસેના અને એની દીકરીનું નામ રહેલું હતું જયશ્રી. એ નામ યાદ રહેશે, જયશ્રી. બાકીના જેટલા નામ છે ને પુત્રીઓના, એ બધી 8 કન્યાઓ 8 શેઠિયાઓના ઘરે જન્મી છે. અને 8 શેઠિયાઓ ઋષભદત્ત શેઠની કક્ષાના હતા, મતલબ કે એકદમ પૈસાદાર હતા. 8 કન્યાઓ એ રૂપવતી હતી, ગુણવતી હતી, સુશીલ હતી અને સમાન બુદ્ધિવાળી હતી. 8 શેઠ ઋષભદત્ત શેઠ સાથે સંકળાયેલા હતા. બિઝનેસ કરતા હોય ને એટલે એકબીજા સાથે સંકળાયેલા હતા. એક દિવસે 7 શેઠ ભેગા થયા, ઋષભદત્ત સિવાય 7 શેઠ ભેગા થઈ મસલત કરી કે આપણી
દીકરીઓ એને બીજે ત્રીજે પરણાવીએ એના કરતાં આપણા પરિચિત ઋષભદત્ત શેઠ એમનો જે દીકરો જંબુકુમાર છે એની સાથે આપણે આપણી દીકરીઓ પરણાવીએ તો 8 શેઠ વિચારે છે. 8 બરાબર ને, 9માં પહેલાં ઋષભદત્ત છે. 8 શેઠનો આ એક વિચાર છે કે આપણી કન્યાઓ જંબુકુમારને પરણાવીએ. કેટલી ઉંમર હશે જંબુકુમારની? જુવાન નથી થયા, મેં ઉતાવળ કરી જુવાન બનાવી દીધા. જુવાન નથી થયા, હજી ઠીક ઉછરે છે, પાલન પોષણ થાય છે. અને આ 8 શેઠ એની દીકરીઓને જંબુકુમાર સાથે પરણાવવા માટે ચર્ચા વિચારણા કરે છે. ભેગા થયા છે 8, મસલત કરે છે. મસલત કર્યા પછી નિર્ણય કર્યો કે આપણે આપણી કન્યાઓ જંબુકુમાર સાથે પરણાવીએ. નિર્ણય થઈ ગયો. હવે જવું હતું 8 શેઠિયાઓને કોની પાસે? ઋષભદેવ પાસે પ્રસ્તાવ મૂકવા માટે. શું કહો એને તમે? તમારી સંસારી ભાષામાં કંઈક બીજું બોલો. હા, ગાલ રખેલા. હા, તો એ વાત રાખવા માટે 8 શેઠિયાઓ ઋષભદત્તના ઘેર તરફ રવાના થયા. જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઋષભદત્તની નજર પડી કે 8 શેઠિયાઓ મારા ઘરે. એ ધારિણીને બૂમ પાડી કે સાંભળે છે? ધારિણી દોડતી આવી બધા કામ છોડીને. ઋષભદત્ત કહે છે આપણે ત્યાં જુઓ 8 શેઠિયાઓ આવે છે, કરો સ્વાગત એમનો. ઋષભદત્ત ધારિણી આમ ફાફડા ફાફડા થઈ અને 8 શેઠિયાઓનો સ્વાગત કરવા માટે આગળ ગયા. પધારો પધારો પધારો, અમારા ઘરે તમારા પગલાં થયા, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. આજે શેનો સૂરજ ઉગ્યો? સોનાનો સૂરજ ઉગ્યો. ઓહો હો, 8 શેઠિયાઓ એના પગલાં મારા ઘરે. ધન્ય ઘડી. ઘરમાં પ્રવેશ કરાવ્યો. એ સમયમાં લોકો આગતા સ્વાગતા બહુ કરતા હતા ને. હા, ચડતા દિનનું પારખું નિત આવે મહેમાન. ચડતા દિનનું પારખું નિત આવે મહેમાન. પડતા દિનનું પારખું ઘરે ન આવે શ્વાન. હે, પોતો એને કોર કયા ચીને જે તો લકડી સિવાય કંઈક મળતો જ નવે. હા, ઘણા છે એવા લાકડી લઈને બેઠેલા હોય, ટુકડો ના પણ લાકડી ફટકારે. આપણો દિવસ, આપણો સમય સફળ, ચડતો દિવસ આપણો કયો? મહેમાન આવે. અને પહેલાંના લોકો મહેમાન માટે બહુ ભૂખ્યા હો. જરાક અવાજ થાય ને ગાડી બાડીનો, હા ગાડી ન હતી, હા ગાડા, હા જરાક ખબર પે નીકળે તા કોક મહેમાન લગે તા, હા વેલ બેલ આવીએ નહીં બહાર નીકળે, અચો 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 અહીં અચો. બહુ માણસો ભૂખ્યા હતા હો માણસોના. પડતા દિનનું પારખું ઘરે ના આવે શ્વાન. આપણો દિવસ જો પડતા હોય ને દિવસો તો સમજવેલાનું કે ઘરે કૂતરો ના આવે. કૂતરો પણ યાદ રાખજો, સ્થળ જોઈને જ આવે. દેખે કે અહીંયા માલ પાણી મળે તો એમ નથી. જો દિનેશ પાછળ કૂતરાઓ ફરતા જ રહેતા હોય. શું કામ ફરે છે? હા, કેમ ફરે છે? આપે છે કાંઈ? असांजे गाम में कुत्ते वारा माँ चवाईंदा हुआ, कुत्ते वारा माँ, हीरा माँ, कुत्ते वारा माँ. पिंड ज रोटला बनाइए जैन वाह, पिंड ज रोटला बनाइए, पिंड कुत्ते के देने लावे ने ए कुत्ता वाट नेरी ने वेठावे. पण हीरा मानो अमे मौत जोयो. હા 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 હા, સાધુનો મોત કાંઈ નહીં એમની સામે. આ હીરામાં ભોજાયના સંથારો કર્યો. બોલો, ગજબની વાત થઈ.
અને એટલા હળુકર્મી ને સરળ જીવ, ગજબ કહેવાય. 8 શેઠિયાઓ આવ્યા છે, બધાની પાઘડીઓ બાગડીઓ, આ પેલા બાર્યા હોય, શું કહેવાય હોય ને, ખેસ બેસ પહેર્યા હોય, વટ કેવો પડ્યા. ઓહો, આને પાઘડીયું ઓડી વયું, ટોપિયું ઓડી વયું, ઊંછણિયું ઓડી વયું, મથા જ ખુલ્લા ખોલ થઈ ગયા ને પટ. કોઈ અહીં રસોઈ બનાવ્યો અને ખીચડી મેં વાર અચે બેઠા. ઠીક છે, જેવો સમય આવે એવો વધાવી લેવાનો, અફસોસ નહીં કરવાનો. તો હવે આ 8 શેઠિયાઓ બહુ જ વિનમ્રતા સાથે, પહેલાં તો શેઠ પૂછશે કે આ ગરીબના ઘરે તમે આઠ આવી ગયા, મને તો એટલી ખુશી થાય છે, હું બોલી શકતો નથી, પણ અહીંયા સુધી આવવાની તકલીફ કેમ લીધી તમે? આ સેવકને હાકોઠો કરવો હતો ને તો સેવક તમારી પાસે આવી જાત. તો એ ચર્ચા થશે પછી અવસરે.